2 કરોડ રૂપિયા બની ગજેરાને કોઈ આપે તો બની ગજેરા ગોંડલ લડવા જશે? અરે હું લડવાની વાત નથી કરતો સાહેબ, મારી વાત નથી, પણ પાટીદાર સમાજનો ગમે એ ઉમેદવાર અપક્ષમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસમાં ઉભો રહે, આ ચેલેન્જ આઈને કહું છું. 2 ખોખામાંથી મારા ખીચામાં 10,000 રૂપિયા વધે. 2 ખોખાની અંદર ન્યા પાટીદાર સમાજનો એમએલએ 2027 માં બેઠો હોય છે. આ યાદ રાખજો, કારણ કે હવે આ વાત વહી ગઈ વટે. હવે તો આ ચોખ્ખું દેખાય છે કે આપણા બાપની જમીનના હાથબારમાંથી આ બધા નામ કાઢવા તૈયાર છે. એક મિનિટ તમે એવું કીધું 2 કરોડની અંદરથી 10,000 રૂપિયા મારા ખીચામાં રહેશે, તો પાટીદાર સમાજનો કોઈ પણ ઉમેદવાર ગોંડલની સીટ ઉપર ઉભો રહે કોઈ પણ રાજકીય પક્ષમાંથી અને 2 કરોડનો વહીવટ બની ગજેરાને આપી દે તો છેલ્લે 10 કરોડ રૂપિયા વધશે, ગેરંટી બની ગજેરાની? અરે એમ નથી કેતો, તમે સમજો 2 કરોડ રૂપિયામાંથી 10,000 વધે એમ એટલા બધા ન જોઈ. મારો ભાવાર્થ સમજો કહેવાનો તમે કે 2 કરોડ પૂરા ન જોઈ, એમને સીટ જીતાઈ જાય. કોઈના મનમાં એવો ફાકો હોય કે ગોંડલની અંદર કે ગમે એ જગ્યાની અંદર કે હું એક પ્રદેશ પ્રમુખ હોય કે હું એક જિલ્લા પ્રમુખ હોય ને આવીને એમ કહી દઉં કે અહીંનો ઉમેદવાર આ ને અહીંનો એમએલએ આ, એમ કોઈના બાપની દિવાળી નો હાલે પ્રદીપભાઈ. એટલે આ વખતે જોઈ લેજો ને, આખી સૌરાષ્ટ્ર કચ્છના તમામ આખા મલક ને ખબર છે 2027 માં પાટીદાર સમાજનો તારલો ત્યાંથી લડવાનો છે. અપક્ષ જડે તો અપક્ષ, અને વધારે અપક્ષ માંથી જ લડવાનું છે. આ ફાઇનલ છે, 1000% વાત છે, એમાં બીજી કોઈ વાત નથી. હવે તારલા ઉપરથી પડદો ઉચકાવી દઉં. સોશિયલ મીડિયામાં પ્લેટ એ વાયરલ થવાની શરૂઆત થઈ ગઈ હતી ગઈકાલ બપોરના લગભગ 3-4 વાગ્યાની આસપાસ. જે અલ્પેશ ઢોલરિયા નિવેદન આપ્યું, તમે જેની વાત કરો છો જે તારલાની, એ તારલાનું નામ નિખિલ ડોંગા? ના, હું એમ નથી કેતો નિખિલ ડોંગા. હું તમને કહું છું કે પાટીદાર સમાજનો તારલો આવશે 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 અને આવશે. પેલા પ્રયાસ હું એટલા માટે બોલી રહ્યો છું સોશિયલ મીડિયાની અંદર પ્લેટ વાયરલ થઈ રહી છે કે ખભે બેસાડીને ચૂંટણી લડાવવો હોય અને ખભે બેસાડીને જીતાડવો હોય તો નિખિલ ડોંગા. અમારી આશા એક જ છે, નિખિલ ડોંગા જ આવે. અમારી આશા ઈ જ છે કે ભાઈ નિખિલ ડોંગા જ આવે, અને અમે નિખિલ ડોંગાને હરખા ભેર કદાચ લોહી રેડવું પડે ને તો લોહી રેડશું, પણ નિખિલ ડોંગા ત્યાંથી ઉભા રહીએ એટલે અમે એને એમએલએ બનાવી ગોંડલની અંદર.